સમાજમાં નશાના રોજ નવા કાળી નાગ આવે છે જે આપણા સંતાનોને ભરખવાની ફિરાકમાં છે. યુવાધનને અવળે પાટે જતું અટકાવવા સરકાર અને પોલીસ ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ નશાના માફિયાનું નિશાન ખાલી જાય એમ નથી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વન્યજીવ તસ્કરીનો મોટો પર્દાફાશ થયો. એક ગુપ્ત ઓપરેશનમાં પોલીસે 6 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર ઝડપી પાડ્યું. સાપના ઝેરનો ઉપયોગ આમ તો જીવન રક્ષક દવાઓ, બ્લડ પ્રેશર કંટ્રોલ અને કેન્સરની સારવાર માટે એન્ટીવેનમ બનાવવા માટે પણ થાય છે. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે કોબરાના ઝેરનો ઉપયોગ થઈ રહ્યો છે. જાણીને નવાઈ લાગશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં 1 ml ઝેરની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપી સામે વડોદરાના એક વકીલની ધરપકડ પણ કરી છે. હાલ ફોરેસ્ટ વિભાગ પણ તપાસમાં જોડાયું છે. ત્યારે સવાલ એ થાય કે આપણા સંતાનોને નશારૂપી કાળિયા નાગની ચુંગાલમાંથી છોડાવશે કોણ? યુવાનોને મોતના નશા તરફ દોરી જનારા આખરે છે કોણ? અને સરકારની દારૂ અને ડ્રગ્સ સામેની લડાઈમાં હવે ત્રીજો મોરચો ખુલ્યો છે કે કેમ, એની વાત મહામંથનમાં કરીશું. તો આપણી સાથે બે વક્તાઓ છે. ઝેરનો પણ નશો હોય વિષય છે. તીર્થ શેઠ છે, વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, ને ડોક્ટર યોગેશ ગુપ્તા છે. તીર્થભાઈ, સૌથી પહેલો સવાલ મને એ થાય કે કોબરાનું નામ પડે તો લોકો એવું સમજે છે કે એકવાર જો એનો ડંખ લાગે, જો એ સાપનો ડંખ લાગે તો માણસ 10, 20, 30 સેકન્ડમાં ખતમ થઈ જાય, આપણે એવું સમજીએ છીએ. તો આ ઝેર કાઢવું એટલે એ કેવી રીતે આ આખો ખેલ ચાલી રહ્યો છે, મારે એ સમજવું છે. કોબરાને પકડીને એનું ઝેર કેવી રીતે એ બોટલમાં ભરતા હશે? જી, સૌપ્રથમ તો કોબરા સાપ જે છે એ ખૂબ જ ઝેરીલો સાપ છે. અને બીજી વસ્તુ કે આ સાપ જંગલ વિસ્તારમાં જોવા મળે છે અને હવે સિટી વિસ્તારમાં પણ આવી રહ્યો છે. તો હું તમને બતાવવા માંગુ છું, એક આપણને સેમ્પલ આપવા માંગુ છું કે જે રીતે આ કાચનો ગ્લાસ આપ જોઈ રહ્યા છો એ રીતે અહીંયા એક પ્લાસ્ટિકની જાળી કાં તો રબરની જાળી મૂકવામાં આવે છે અને તેને પેક કરી દેવામાં આવે છે. પેક કર્યા પછી એ સાપનું મોઢું પકડીને અહીંયા કરડવામાં આવે છે. એટલે જયારે અહીંયા કોબરા બાઇટ કરશે ત્યારે એની અંદરથી ઝેર નીકળશે. તો એની ઝેરની ગ્રંથિઓ ઉપર હલકું દબાણ આપવામાં આવે જેથી કરીને ફોર્સમાં એ ઝેર છોડશે અને પછી એનો સંગ્રહ કરવામાં આવે છે. અને આ ઝેરનો ઉપયોગ એટલે પહેલા તો આ વસ્તુ એવી છે કે આને પકડવું સહેલું નથી. અને આને જે લોકોને પકડતા આવડે છે, જે લોકો સાપ પકડે છે એ લોકો જ આને પકડી શકે છે. અને જંગલ વિસ્તારોમાં આની તસ્કરીઓ ખૂબ વધી રહી છે હવે. ઓકે ડોક્ટર ગુપ્તા, એક સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ એવું કહી રહી છે કે સ્નેક બાઇટ્સ કરાવે આ લોકો, જે સાપને એમ કે કરડાવે અને એનો નશો થઈને એની મજા કરે. તો કોબરા માટે આપણે એવું કહીએ છીએ કે એનું ઝેર માણસને તરત ખતમ કરી નાખે. તો આ શું છે એ મારે સમજવું છે. એટલે લોકોને ચેતવવા માટે આ એક બહુ ભયાનક કિસ્સો છે. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સાહેબ કે જયારે બાકી બધી વસ્તુઓ પતી જાય, ઓપિયોઇડ છે, મેરિયુઆના છે, ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, અને એનાથી બી નશો ના મળે તો આજકાલ આ એક સોશિયલ સ્ટેટસનો નશો કહેવામાં આવે છે. તમને એલ્વિસ યાદવ યાદ હશે દિલ્હીનો, જેમાં આ સૌથી પહેલા ઉજાગર થયેલું. તો આની અંદર થાય શું કે એમ જોવા જાવ તો આ ઝેરની એકદમ થીન લાઈન ઓફ ડિમાર્કેશન છે કે મળતો આ માણસ આનાથી મરી પણ જાય અને જો બચી જાય તો પછી વાત જ જુદી છે. પણ આમાં થાય છે શું, જે સાહેબે કીધું એ પ્રમાણે જે ચાર્મર્સ હોય એટલે કે જે સપેરાઓ હોય એમનો એક બહુ જ વપરાશ કરવામાં આવે છે, જેમાં એક બહુ જ નાના પાયે ડંખ આપવામાં આવે છે જીભ ઉપર કે ટોઝ ઉપર કે તમારા લિપ્સ ઉપર. અને જયારે તમે એ લો કાં તો પછી આનું ડ્રાઈડ પાવડર બી આવે છે જેને K72 અને K76 ના નામે આજકાલ વેચવામાં આવે છે, પિલ બનાવીને, જે આલ્કોહોલ અને ડ્રગ્સમાં યુઝ થાય છે. થાય છે શું આની અંદર હેમંતભાઈ કે જે સમજવું જોઈએ, જે સજાગ થવું જોઈએ કે આની અંદર માણસને જયારે આ કઈડે કે જયારે માણસ આ વસ્તુ લે નાના પાયામાં ત્યારે એનામાંથી એક ન્યુરોટોક્સિન નીકળતું હોય છે, જે કેમિકલ છે, જે મારા બોડીમાં જાય ને ત્યારે ઇનિશિયલી મને જર્કી મુવમેન્ટ આપે, મને ઘેન આપે, મને ચક્કર આવે અને તમે જાણીને આશ્ચર્ય થશે કલાકો સુધી એ માણસ અનરિસ્પોન્સિવ એટલે કે શૂનમૂન પડ્યો રહે. પછી એ જયારે જાગે ત્યારે એકદમથી હાઈ, એની અંદર એકદમ યુફોરિયા, એને હેપીનેસની ફિલિંગ, વેલબિંગની ફિલિંગ આવે. અને એ બી જાણીને તમને આશ્ચર્ય થશે કે દિવસોથી વીક સુધી આ ચાલે. એટલે કે લાંબુ તમને આ હાઈ આપતું એડિક્શન છે. અને તમને એ બી કહી શકું કે નોર્થ વેસ્ટ રાજસ્થાનની અંદર, મુંબઈની અંદર, નાસિકની અંદર આવા ઘણી બધી જગ્યાએ આવી રેવ પાર્ટીઓ ચાલી રહી છે જે ચાલવામાં આવે છે. અને આની અંદર ચાર્મર્સ એટલે કે સપેરાઓનો યુઝ થાય છે. અને સપેરાઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજવી પડશે, જે તીર્થભાઈ બી એક્સેપ્ટ કરશે
કે લીગલી દે આર પ્રોટેક્ટેડ. ટ્રાઇબ એ પ્રોટેક્ટેડ છે, તમે એમને અડી ના શકો, એ પકડી લે કે આ બધું કરે તમે એને પકડી ના શકો, પણ આમનો જ વપરાશ કરીને આ રેવ પાર્ટીની અંદર. પણ સર એક વાત એ સમજવી છે કે આપણે એવું કહીએ છીએ કે કોબરાનું ઝેર એ એટલે તરત જ માણસને મારી નાખે. હવે 1 ml ની કિંમત 1 કરોડ રૂપિયા હોય તો એ કોણ લોકો એને લઈ આવતા હશે ને કેટલી માત્રામાં એને શરીરમાં લેતા હશે કે માણસ જીવતો પણ બચી જાય અને એ નશો પણ કરે. મારી સમજ એડિક્શનનો મતલબ જ આ છે સાહેબ, કે જે લોકોને નશા કરવાની આદત પડી ગઈ છે, જેને હાઈ રહેવાની આદત છે, જે રેવ પાર્ટીની નામ લઈએ છે, એ કોઈ નાના ગરીબ માણસો કે નબીરાઓ કે જેના જોડે પૈસો ના હોય એ ના કરતા હોય. જેના જોડે કરોડો રૂપિયા છે, જે લોકો દેખાવડો કરવા માંગતા હોય ને એમાં નશો કરતા હોય, એ લોકો માટેનું આ સાધન છે એડિક્શનનું. બીજું તમારો સવાલ છે કે કોબરાનો જે ડંખ છે એનાથી માણસ મરી જાય, પણ તમે સમજો ડંખ તમારા બોડીની અંદર જાય ત્યારે સાહેબે કીધું એ પ્રમાણે કેટલા પ્રમાણમાં એ પોઈઝન તમારા બોડીમાં જાય છે તમને મને ખબર નથી, પણ જયારે એ ડંખ કરતો હોય ત્યારે બહુ જ વધારે માત્રામાં તમારા બોડીમાં એ એન્ટર થાય અને તમારા મસલ્સને પેરાલિસિસ કરે કે તમારા લોહીને તોડી નાખે, તમને બ્લીડિંગ થઈને તમને માર નાખતું હોય છે. પણ એને જયારે નાના પાયામાં આપવામાં આવે, કેમ કે તમે પહેલા જે શરૂઆત કરી એ ઇમ્પોર્ટન્ટ છે, આ જ વેનમનો યુઝ દવા રીતે થાય છે, એનો મતલબ કે બહુ જ નાની માત્રાની અંદર આ દવા રીતે પણ કામ કરે છે. પણ જયારે એ દવા રીતે એના માટે જયારે અમે લોકો કેમિકલ્સને કાઢીએ અને એના માટે દવા બનાવીએ ત્યારે દવા રીતે કામ કરે, પણ એ રો કેમિકલને હું છોડી દઉં અને એને બહુ જ નાની માત્રામાં મારા બોડીમાં આપું તો એ એડિક્શન રીતે કામ કરતું હોય છે. એક સવાલ એ પણ છે, તમે કીધું કે ખૂબ ઓછી માત્રામાં એને પીક કરીને માણસના શરીરમાં નાખે તો કોઈને સાપ કરડ્યો હોય તો એ મટી પણ જાય, એટલે એને એનું ઝેર ઉતરી પણ જાય. તો આટલા એટલે 1 ml એટલે તો કેટલું આટલું થયું, એ 1 ml ના આટલા બધા પૈસા હોય તો એની જે દવાઓ બને એ કેવી રીતે 1000 ને 2000 રૂપિયામાં ઇન્જેક્શન મળે એ પણ એ જે એક તમે જે પ્રાઇસ કહો છો બ્લેક માર્કેટનો પ્રાઇસ છે, ઓકે, એ રિસર્ચનો પ્રાઇસ નથી. ઓકે, લીગલી એક્સેપ્ટેબલ રિસર્ચની અંદર જયારે આ વસ્તુ વાપરવામાં આવે ત્યારે આ પ્રોટેક્ટેડ વસ્તુ છે, એટલે એની અંદર સાયન્ટિસ્ટોને અને લેબોરેટરીઝને જે મળતી હોય છે બહુ જ ઓછા ભાવે મળતું હોય છે, કેમ કે સરકાર એને અવેલેબલ કરાવડાવે છે. તમને નામ બી આપું દવાઓનું, તમે આપવાનું રહી ગયું, પણ કેપ્ટોપ્રિલ નામની અમારી દવા છે જે વર્ષોથી બીપીની માટે કારગર નીવડી છે. એવી ઘણી દવાઓ છે જે અટેકની અંદર, સ્ટ્રોકની અંદર અને કેન્સરની અંદર આજે બી વપરાય છે. જેમિલા ગેટ્રાન છે, ઇન્ટિગ્રિલિન છે, એવી ઘણી દવાઓ અત્યારે બી અવેલેબલ છે. પણ તમે કીધું એ પ્રમાણે એ દવાઓ છે એ સિન્થેટિક રીતે હવે યુઝ કરવામાં આવે છે. એવું નથી કે વેનમ કાઢીને એની દવા બનાવવામાં આવે છે, એ વેનમને સ્ટડી કરીને એના કેમિકલ સ્ટ્રક્ચરને સ્ટડી કરીને હવે લેબોરેટરીની અંદર સિન્થેટિકલી એ દવાઓ બનાવવામાં આવી રહી છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 1 ml નો જો આટલો ભાવ હોય તો તમે 1 ml પેશન્ટ ના લે, એડિક્શન વાળો ના લેતો હોય, એનું પણ કદાચ 1000મો ભાગ કે 10,000મો ભાગ એ લેતો હોય. બરોબર, એ જ વસ્તુ સમજવાની જરૂર છે, એ જ વસ્તુ સરકારે ચેતવાની જરૂર છે. એ જ વસ્તુ તમારો આ પ્રોગ્રામનો મહત્વ એ નથી કે આજે તમે આ કોબરા વેનમ વિશે ચર્ચા કરીને છોડી દો. એલ્વિસ યાદવ પછી આપણે છોડી દીધેલું. સાયન્ટિસ્ટોનો આનો અંદર ઉપયોગ કરીને તમારે એ માત્રા શોધવાની જરૂર છે જેનાથી એડિક્શન થાય છે, અને પછી એના ઉપર તમારે અવેરનેસ ફેલાવવાની જરૂર છે. નહીતર થશે શું કે આપણે જે વાત કરી રહ્યા છીએ, જે યંગ છોકરાઓ છે જેમના જોડે કરોડો રૂપિયા છે, જેમના મા બાપો જોડે, જેમને પડી નથી કે એમનો છોકરો શું લે છે, એ લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે. તીર્થભાઈ, એક છેલ્લો સવાલ કે ગુજરાતમાં આ પ્રકારે કોબરાનું ઝેર વેચનારા, એનું નેક્સસ અને ષડયંત્ર કરનારા લોકોની વાત એ ખરેખર મને નવી લાગે છે. એ નવી છે કે આ એક વાઇલ્ડ લાઈફમાં એક ખૂબ જાણીતી વાત છે કે આવું થતું જ હોય પણ આ પકડાય અત્યારે? ઘણી વખત એવું થતું હોય છે. જી સાહેબ, ઘણી વખત એવું થતું હોય છે કે જે લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઓથોરાઇઝ વોલેન્ટિયર છે એ લોકો સ્નેક રેસ્ક્યુ કરવા જતા હોય, જે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી તાલીમ લીધી છે, એ લોકો સ્નેક રેસ્ક્યુ કરવા જતા હોય, અને કોઈક વાર એવા સમાચાર પણ મળ્યા છે કે એ લોકો પણ સાપની તસ્કરી કરતા હોય. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સૌથી પહેલા વન વિભાગ દ્વારા ઓથોરાઇઝ પર્સનનું એક લિસ્ટ જાહેર કરવામાં આવે, અને જે સાપ પકડવાની જે રીત છે કે એ સાપનું શું થયું, જો શિડ્યુલમાં છે એ સાપ, ધારો કે કોબરા જે પકડાયો છે તો એ કયા સમયે પકડાયો અને કઈ જગ્યાએ એને છોડવામાં આવ્યો, એ આપણે એક મોનિટરિંગ રાખવાની ખૂબ જ જરૂર છે. પણ આજે જે આપણે આ વાત કરી રહ્યા છે, આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે એક મુહિમ ચલાવી રહ્યા છે, નો ટુ ડ્રગ્સ, તો એ ખૂબ જ સરાહનીય કામ છે. અને આજે સુરત પોલીસે પણ કોબરા સાપ નું આ જે ઝેર પકડ્યું છે એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે. આ જે સાપ હોય છે તો આ કોબરા સાપ છે, તો કોબરા સાપને એના જે ઝેર કાઢવામાં આવે છે પછી એને સુકવવામાં આવે છે, એનો પાવડર પણ બનતો હોય છે, અને એ જે નશામાં લોકો ઉપયોગ કરતા હોય તો એને
ઇન્જેક્શનમાં એકદમ પાણી જેવું પ્રવાહી કરીને નાખતા હોય છે અને જે બિનઝેરી સાપ છે એને જીભ પર કરાવતા હોય છે. તો એમાં બિનઝેરી સાપમાં રેડ સ્નેક છે એટલે ધામણ છે, એક ગ્રીન વાઇન છે, એ ખૂબ જ પ્રખ્યાત છે આ બાબતે. યસ ફાઇન. તો હું એવું સમજુ છું કે વન વિભાગ અને પોલીસ માટે એક નવો મોરચો ખુલી રહ્યો છે ને એને કંઈક વધારે એલર્ટ થવાની જરૂર છે. જ્યારે સુરત પોલીસે આવડું મોટું એક રેકેટ અહીંયા ગુજરાતમાં આપણા પકડ્યું છે. તીર્થભાઈ અને ડોક્ટર ગુપ્તા, હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.